વાવી જાય. તમે આમ ફરી જાવ ને. નમસ્તે. કઈક ફળ થાય લાખની, તું તો મારા રે જપીલે મારા રામની. તારી એક ફળ થાય લાખની, તું તો મારા રે જપીલે મારા રામની. ખાલી આવ્યા ખાલી સાસુ સાથે ખાલી આવ્યા ખાલી સાસુ સાથે ઝુલાવ્યા લઈ સાસુ. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો મારા રે જપીલે મારા રામની. તું તો મારા રે જપીલે મારા રામની. જૂઠા જગના જૂઠા ખેલ, મનમાં તારું મારું મેલ. જૂઠા જગના જૂઠા ખેલ, મનમાં તારું મારું મેલ. તું તો છોડી દેને ચિંતા આખા ગામની, તું તો મારા રે જપીલે મારા રામની. તું તો મારા રે જપીલે મારા રામની. વાલા રંગીલા રણછોડ મારા ચિતડાના ચોર. વાલા રંગીલા રણછોડ મારા ચિતડાના ચોર. મેં તો મૂર્તિ રે જોઈ મારા રામની, તું તો મારા રે જપીલે મારા રામની. તું તો મારા રે જપીલે મારા રામની. ભક્તિ ખાડા કેરી ધાર, તેથી ઉતરવું ભવકાર. ભક્તિ ખાડા કેરી ધાર, તેથી ઉતરવું ભવકાર. જેને લાગી છે લગન ભગવાનની, તું તો મારા રે જપીલે મારા રામની. તું તો મારા રે જપીલે મારા રામની. તારી એક એક ફળ થાય લાખની, તું તો મારા રે જપીલે મારા રામની. તું તો મારા રે જપીલે મારા રામની. અસ્તુ. વાહવા ત્યારે જ થાય છે જ્યારે શાયરોની શાયરી પોસ્ટ થાય છે. વાહવા ત્યારે જ થાય છે જ્યારે શાયરોની શાયરી પોસ્ટ થાય છે. અને બાળકોને આનંદ ત્યારે જ આવે છે કે જ્યારે બાળ વાર્તા સંભળાય છે. જ્યારે બાળ વાર્તા સંભળાય છે તો આજની બાળ વાર્તા રજૂ કરશે સરોની. આવી સરસ મજાની વાર્તા આપનો આભાર સરોની બેન.
કાવ્ય એક હૃદયમાંથી નીકળતું એક ભાવનાનું ઝરણું છે. કાવ્યમાં વિવિધ ભાવો હોય છે. દુઃખના હોય, સુખના હોય, દયા, કરુણા, ક્રોધ, બધા જ પ્રકારના ભાવો અને કંઈક ને કંઈક ભાવો કાવ્યમાં સમાયેલા હોય છે. તો આવા જ આપણને કાવ્યના ભાવના ઝરણામાં તરબોળ કરશે કોમલબેન. શબ્દ શબ્દ મારે છે, શબ્દ તારે છે અને શબ્દ ડૂબાડે પણ છે. શબ્દ હસાવે છે, શબ્દ રડાવે છે અને શબ્દ ફસાવે પણ છે. શબ્દ માથું અપાવે છે અને શબ્દ માથું કપાવે પણ છે. શબ્દ અમૃત છે અને શબ્દ વિષ પણ છે. શબ્દ સાધના છે અને શબ્દ વાસના પણ છે. શબ્દ આગ લગાવે છે અને શબ્દ સત્તા અપાવે પણ છે. શબ્દ સાથે રમત ન કરી શબ્દનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ. પાટી પર લખેલું લેખન હું થૂક લગાડીને પૂછતો, ટચલી આંગળી ઊંચી કરીને રજા લઈને હરખાતો, શનિવારના વર્ગ હું ઝડપથી ભણીને ઘરે આવતો, પેન્ટના ખિસ્સામાં ગોળ, આંબલી અને બિસ્કિટ ભરતો. હું તો આમ જ ભણ્યો છું નાનપણમાં. હું તો સાચું કહું ને તો બાળપણમાં જ સાચું જીવ્યો છું. બાળપણમાં જ સાચું જીવ્યો છું. બાળપણ એટલે કંઈ પણ ટેન્શન જ ન હોય, એકદમ ફ્રી લાઈફ હોય. કોઈની જવાબદારી નહીં, કાંઈ જ નહીં. ગમે ગીત ઉપર અભિનય કરવા, ડાન્સ કરવો, કોઈ કાંઈ પણ હોય એમ. તો આપણને આવું છે કે બાળકોનું અભિનય કરાવશે ધરતીબેન અને દિયાબેન. ટીંગલી તારા માંડવા રોપ્યા, ઢોલ વાગે ડમ ડમ. રેલિયો મારા જ લાડવા વાળે, રેલિયો મારા જ લાડવા વાળે, સાત વગાડે છમ, સાત વગાડે છમ. ટીંગલી તારા માંડવા રોપ્યા, ઢોલ વાગે ડમ ડમ. ટીંગલી તારા માંડવા રોપ્યા, ઢોલ વાગે ડમ ડમ. ચાખવા મીની બેન બેઠા છે, ચાખવા મીની બેન બેઠા છે, જીવલડી ચમચમ, જીવલડી ચમચમ. પ્રેમલો પેલો પોપટે ફૂકે, પ્રેમલો પેલો પોપટે ફૂકે, પીપુડી પમ પમ, પીપુડી પમ પમ. જૂનાગઢથી જાને આવી છે, જૂનાગઢથી જાને આવી છે, ચાંદડી ઉરુમઝુમ, ચાંદડી ઉરુમઝુમ. ઢીંગલી બાઈના પગમાં ઝાંઝર, ઢીંગલી બાઈના પગમાં ઝાંઝર, ઘૂઘરીયું ઘમ ઘમ, ઘૂઘરીયું ઘમ ઘમ. નાકમાં એને નજડી શોભે, નાકમાં એને નજડી શોભે, નાચે રે રૂમઝુમ, નાચે રે રૂમઝુમ. ઢીંગલી જાતે સાસરે, ઢીંગલી જાતે સાસરે, આસુડા ટપ ટપ, આસુડા ટપ ટપ. લાગશે કેવા ઘરને શેરી, લાગશે કેવા ઘરને શેરી, સુના રે સમસમ, સુના રે સમસમ. ઢીંગલી તારા માંડવા રોપ્યા, ઢોલ વાગે ડમ ડમ. ઢીંગલી તારા માંડવા રોપ્યા, ઢોલ વાગે ડમ ડમ. બેન અને ધરતીબેન મચેવી બધાને. આજનો ગુલામ ધાર્મિક ધોરણ 4. ટીચરને તો આવી જ રીતના તૈયાર થઈને આવવાનું. આજનો દિવસ છે અક્ષરા ધોરણ 6 અને ડિમ્પલ ધોરણ 5. આજે આ બંને બહેનોનો જન્મદિવસ છે, તો આપણે સૌ એને અભિનંદન ગીત દ્વારા શુભેચ્છા પાઠવીએ.